अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व ख़ातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लहुम अज़ाबुन फ़िल हयातिद दुनिया वल अज़ाबुल आखिरति अशक्कु वमा लहुम मिनल्लाहि मिन वाक़। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણો જે વિષય છે, સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-રાદ। આપણે ગયા અઠવાડિયે 33મી આયત વર્ષ નંબર 33ની ચર્ચા પૂરી કરી હતી। આજે આપણે વર્ષ નંબર 34 જે મેં હમણાં તમારી સમક્ષ રજૂ કરી। હવે આપણે આ 34મી આયતની ચર્ચા ઉપર આવીએ એની પહેલાં 33મી આયતની મુખ્તસરની સમરી લઈ લઈએ, કારણ કે 33મી આયતની જે છેલ્લો ભાગ છે અને 34મી આયત છે એનું કનેક્શન બહુ ક્લોઝ છે। તો 33મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુશ્રિકોની સામે દલીલો પેશ કરે છે। આપણે ગયા અઠવાડિયે એ ચર્ચા કરી હતી। દલીલો પેશ એવી રીતે કરે છે, એટલે કે એ લોકોની આઇડલ વર્શિપિંગ જે કરતા હતા ને એની સામે દલીલો રાખી હતી। અને દલીલો એવી રીતે રાખી હતી કે ઇટ્સ વેવર્સ, આપણે કોઈ પણ જાતની ફિલોસોફીની ક્લાસમાં એટેન્ડ કરવાની જરૂર ન હતી। કોમન સેન્સિકલ, વેરી લોજિકલ, વેરી રેશનલ એવી રીતે સબમિટ કર્યા હતા કે આમ લોકોને પણ ખબર પડે કે દલીલો કઈ છે અને દલીલોના અર્થ પણ સમજી શકીએ। તો 4 તબક્કા ઉપર, 4 લેવલ ઉપર આ દલીલો સબમિટ થઈ હતી। પહેલું લેવલ આ હતું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આખી કાયનાતને સંભાળતો હોય, રોજી આપતો હોય, તો એ ઇબાદતને લાયક છે કે પછી આ ભૂતો લાયક છે? That was the first very logical, very commonsensical submission of the evidence or dalil argument. બીજી જે લેવલ ઉપર હતું, બીજી આર્ગ્યુમેન્ટ એણે આ આપી કે જો તમે તમારા બૂતોને સમજતા હો, મુશ્રિકોને કહે છે, તમે તમારા બૂતોને સમજતા હો કે તેઓ ઇબાદતને લાયક છે, તો અમને સિફતોની જાણ કરો। એની પાસે કઈ શક્તિઓ છે, એની પાસે કઈ કેરેક્ટરિસ્ટિક છે, એની પાસે કઈ સિફતો છે કે which is making you worship these idols. This is a second level of evidence આપે છે, દલીલ આપે છે। ત્રીજી દલીલ એ આપે છે કે શું તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે પેશ કરશો એવી વસ્તુ કે જે એણે પેદા કરી છે એઝ ઇફ કે એને જાણ નથી? હું જ્યારે માંગણી કરું તમે એને જાણ કરો તો તમે મને એવી બધી વાતો કરશો, મેં પેદા કર્યું છે આ બધાને, હવે મને સમજાવશો કે આ લોકો? ધીસ ઇઝ એન આર્ગ્યુમેન્ટ વિચ આપણે કહીએ ને કે એ કોઈનું ઇગ્નોરન્સ બતાડવું હોય કાં તો કોઈનું એરોગન્સ બતાડવું હોય, તો ધીસ ઇઝ ધી આર્ગ્યુમેન્ટ। મેં કર્યું છે, તું મને હવે સમજાવવા આવ્યો છે। દેટ્સ ધ થિંગ। અને ચોથું કે છે કે તમારી પાસે બીજા કોઈ શબ્દો જ નથી। શબ્દ જે યુઝ કર્યા છે ખોખલાઓ શબ્દો। ખોખલા એટલે without any value, mere words which you garb it in such a fantastic way, સુંદર રીતે કે તમે કાફિરોને એ હકના રસ્તા ઉપર તમે રોકો છો। So this was the fourth argument. And પછી કન્ક્લુઝનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ગુમરાહીમાં છોડી દીધા હોય એને કોઈ હિદાયત કરનાર નથી। This is the conclusion of after submitting these 4 levels of argument. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ જાય છે અને 34મી આયતમાં હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તેમના માટે દુનિયાના અઝાબ છે અને આખેરતના અઝાબ સખત છે। પછી આગળ વધે છે અને કહે છે કે એ લોકોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના
અઝાબથી કોઈ બચાવનાર નથી. અહીંયા આપણે અમુક નોંધ લઈ લઈએ. પહેલાં કહે છે તેમના માટે, એટલે કે તેમના માટે કોના માટે? અલ્લાહ સુબહાન વ તઆલા 33મી આયતમાં આપણને સમજાવી ગયા કે જે લોકો ગુમરાહીમાં છોડી દીધા છે, કે જેને કોઈ પણ હિદાયત કરનાર નથી, એ લોકો કે જેઓ આર્ગ્યુમેન્ટ્સ, આવી કોમન સેન્સિકલ આર્ગ્યુમેન્ટ પણ સમજી નહોતા શકતા, એ લોકોના જિદ્દી ઉપર, એ લોકોના એરોગન્સ ઉપર આ લોકો પોતાની મેળે પોતાએ ગુમરાહી કરે છે. મેં એ લોકોને છોડી દીધા છે. તેમને માટે દુનિયામાં પણ અઝાબ છે અને આખેરતમાં સખત અઝાબ છે. ધીસ ઇઝ એક નોંધ. બીજી નોંધ આપણે જોશું કે વર્ષ નંબર 33માં તમે જુઓ, એ લોકો માટે જે છેલ્લો ભાગ છે એમાં શું કહે છે? ગુમરાહીમાં છોડી દીધા અને પછી કહે છે કે એ લોકોને હિદાયત કરનાર કોઈ નથી. અને 34મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો માટે દુનિયામાં પણ અઝાબ છે અને આખેરતમાં સખત અઝાબ છે. આખેરતમાં સખત અઝાબ છે અને કોઈ એ લોકોને બચાવનાર નથી. તો કેન યુ સી ધ સ્ટેટસ, કે એ લોકોનું સ્ટેટસ કેટલું એ લોકોએ નીચે પાડી દીધું છે, કે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં આ લોકો માટે બોલે છે કે એ લોકોના માટે કોઈ હિદાયત કરનાર નથી અને બચાવતા નથી. ધીસ ઇઝ ધ પેરિલસ સ્ટેટ that they have come into themselves. ને ત્રીજું, અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા આપણને જો બે અઝાબની વાત કરે છે. પહેલાં કે દુનિયામાં પણ અઝાબ આવશે અને આખેરતમાં અઝાબ. શબ્દ જે યુઝ કર્યા છે સખત અઝાબ. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જો શબ્દ ક્યાં યુઝ કરે છે? લહુમ અઝાબુન ફિલ હયાતિ દુનિયા વલ અઝાબુલ આખિરતી અશક્કુ. અશક્કુનો મતલબ થાય છે સખત, હાર્ડર. અઝાબ જે આખેરતનો અઝાબ હશે, ઇટ વુડ બી હાર્ડર દેન દુનિયાનો અઝાબ. હવે એક સવાલ આપણને ઊભો થાય છે કે અહીંયા આપણે જોયા નહીં, સૂરહ હુદમાં પૈગંબરોની જે કોમ હતી એ લોકોના ઉપર કેટલો બધો અઝાબ અલ્લાહ સુબહાન વ તઆલા નાખ્યો હતો. ફિરૌનીના કોમને બાળી નાખી હતી, ડૂબાવી નાખી હતી. પછી કોમે આદ, કોમે સમૂદ, અવાજથી ને હવાથી એ લોકોને ડિસ્ટ્રોય કરે. હું જ્યારે બોલું ને હવાથી ને અવાજથી, તો તમે કેવી રીતના સમજો છો કે હવા આવીને ઉડાડી નાખી? અત્યારના જે બોમ્બ ફૂટે છે ને એ કેટલા એક્સપ્લોઝિવ હોય છે, કેટલી બધી હવામાંથી નીકળે છે ને કેવી રીતના ડિસ્ટ્રોય કરે છે. ઇન અ વે ધ સેમ સોર્ટ ઓફ થિંગ, એ લોકો they were destroyed like that. The effect was the same. તો આપણે ઘણી વખતે આપણે સવાલ ઊભો થાય છે કે આ બધી અઝાબો સખત નહોતી, કે પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હજી આનાથી સખત અઝાબ આખેરતમાં આવશે? I mean, this is a question one needs to ask, કે શા માટે કહે છે સખત અઝાબ? તો અહીંયા આપણને મુફસ્સિરો એની ફિલોસોફી આપે છે આવી રીતે કે પહેલી વસ્તુ એ છે કે જ્યારે દુનિયાના અઝાબ હોય છે ને, તો એ દુનિયાના અઝાબ બીજા કોઈ પણ એવા જ અઝાબ આપી શકે છે. આ દુનિયામાં જે અઝાબ આવ્યા હતા, જેમ કે ડૂબાવી નાખવાનું, જેમ કે બાળી નાખવાનું, જેમ કે હવાથી માણસોને અઝાબ આપવાનું, જેમ કે અવાજથી અઝાબ આપવાનું, આ દુનિયામાં બીજા કોઈ પણ આપી શકે છે. કાફિરો મુસલમાનોને પણ આપી શકે છે. મુસલમાનો કાફિરોને આપી શકે. મતલબ કહેવાનો એ છે કે જે દુનિયાના અઝાબ છે એ દુનિયામાં અપાય છે, દુનિયામાં અપાવી શકાય છે. બિસાઇડ્સ અલ્લાહ આપે છે. અઝાબ જે આખેરતનો છે તે અઝાબ આવી રીતે હશે કે whilst you are getting the અઝાબ, તમારા ગુના તમારી સામે હશે. તમારી ગુના તમારી સામે હશે ને તમારા અઝાબ તમને થતા હશે. યુ ડોન્ટ સી દેટ ઇન ધીસ અઝાબ. દુનિયાના અઝાબમાં તમે એ નથી જોતા, પણ આખેરતના અઝાબમાં તમારા ગુનાઓ તમારી સામે હશે અને તમને અઝાબ થતું હશે. આ એક. બીજું કે દુનિયાના અઝાબ ઇઝ અ શોર્ટ ટર્મ, વેરી શોર્ટ. આખેરતના અઝાબ શોર્ટ નથી. જો દુનિયાના અઝાબમાં તમે એક ફેરે કોઈને ડૂબાડી નાખો, કોઈ ડૂબી જાય, ખતમ થઈ ગયું, બરાબર ને? કે વાત ખતમ, ઇઝ ડેડ. એવી રીતે તમે કોઈને બાળી નાખો તો ઇઝ ફિનિશ્ડ, ખતમ થઈ ગયું, ટેમ્પરરી. પણ આખેરતના અઝાબ ઇઝ ગોઈંગ ટુ બી, કારણ કે ત્યાં મોત નથી.
મોત હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આને મોત આવી ગયું ને વાત ખતમ થઈ ગઈ. આખેરતના અઝાબમાં મોત નથી, અને એ લોકોનું જે જીવન હશે ને, કે જે જાતનું જીવન હશે એ અશાંતિનું જીવન હશે. એટલે કે શાંતિ હશે જ નહીં, એવો અઝાબ આપણને મળતો હશે. અને ફાઇનલી અને ઇનફેક્ટ સૂરે ફજરમાં અલ્લાહ સુબહાન વ તઆલા આ અઝાબની આવી રીતના વાત કરે છે કે તે દિવસે, એટલે કે આખિરતનો, અલ્લાહ સુબહાન વ તઆલા જેવો કોઈ અઝાબ આપી નહીં શકે. દેટ મીન્સ એટલો ઊંડો અને પહોળો અને બધી જાતમાં વધારે પડતો અને સખત અઝાબ હશે. અને એવી જ રીતે, જો નેક્સ્ટ શબ્દ, એવી જ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા લોકોને બાંધી લેશે. સો યુ કેન સી હાઉ ટાઇટ ધ હોલ થિંગ વુડ બી. પણ જે ત્રીજા અઝાબની વાત કરે છે એના નમૂનો આપણને અહીંયા નથી મળતો. આપણે દુનિયામાં નમૂનો એવો મળ્યો નથી. એ છે એવી એક આગ છે અઝાબ, જે આખિરતમાં અલ્લાહ સુબહાન વ તઆલા એવી આગ પેદા કરી છે કે જે દિલને બાળતી હોય, રૂહને બાળતી હોય. એટલે એનો મતલબ એમ થાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલા સૂરત અલ કેમાં છે, હુમઝા, એમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એવી આગ સળગાવે છે કે જે દિલને બાળશે, જે રૂહને બાળશે. હવે એનો મતલબ જરાક સમજીએ આપણે. આ દુનિયામાં આપણે જ્યારે બોલીએ છીએ કે મારો જીવ બળે છે, એટલે આખિરતમાં એવી રીતે જીવ બળતો નહીં હોય. અહીંયા આપણે ક્યારે બોલીએ છીએ કે મારો જીવ બળે છે? હવે જ્યારે પરેશાનીમાં આપણે આવી જાય, ડિપ્રેશન, હા, ડિપ્રેશન. આપણે ક્યારે બોલીએ છીએ? આપણે જ્યારે પરેશાનીમાં ક્યારે આવે, આપણે ગમમાં હોય કે આપણે કાંઈ એવી વસ્તુ યાદ આવી જાય કે જે આપણા દિલને અહેસાસ પહોંચાડતી હોય, આપણા દિલને હેરાન કરતી હોય, ત્યારે આપણે કહીએ મને મજા નથી આવતી, મારા દિલ પરેશાનમાં છે. આવા દિલ મેં ઘણી વખતે જ્યારે આપણે આવી રીતે આવી જાય છે ને, ધીસ ઇઝ ધ મેક્સિમમ વી કેન ગો ટુ. આપણે શું કરીએ છીએ આ દુનિયામાં? આપણે કાં તો એને અહેસાસ કરી લઈએ છીએ, વિલ ઓવરકમ ઇટ, ઓર એને આપણે દાબી લઈએ છીએ, દાબી નાખીએ છીએ. દાબી એવી રીતે નાખીએ છીએ કે આપણે સમહાવ એવી બધી વસ્તુમાં આપણે ગૂંચવાઈ જાય કે આપણે એને પછી યાદ ન કરે પાછા. એવી રીતે આપણે પછી આપણું ગુજરાન કે આપણું દિલ આપણે આગળ ચલાવતા હોય. ને ત્રીજી વસ્તુ આપણે ઘણી વખતે શું કરતા હોય છે કે વી ઓલ્સો રિલાય અપોન આશાઓ અને ઉમેદો ઉપર, કે મારી ઉમેદ છે કે આમ થઈ જશે, મારી આશા છે કે આમ થઈ જશે. એમ કરીને આપણે આપણા દિલને બહેલાવતા હોય છે, બરાબર કે નહીં? ધીસ ઇઝ ધ મેક્સિમમ વી કેન ગો ટુ. ઇન અઝાબ, જ્યારે દિલનો અઝાબ અને રૂહનો અઝાબ આપણને મળશે ને, ત્યાં અલ્લાહ સુબહાન વ તઆલા અને મુફસ્સિરો આપણને સમજાવે છે કે ત્યારે તમારા અઝાબ પાસે કોઈ પણ જાતની આશાઓ કે ઉમેદ એ વખતે નહીં હોય. અહીંયા હજી આપણી પાસે આશાઓ અને ઉમેદથી આપણે આગળ આપણું પોતાનું ગુજરાન ચલાવી શકશું. પણ જે આખિરતની વાત કરે છે, હક તમારી સામે હશે, ગુનાહો તમારી સામે હશે, પછી કોઈ પણ જાતની ઉમેદ તમે નહીં રાખી શકો. એટલે કે પછી આપણે દિલની જે આગ છે ને, એ પછી આપણને બાળતી હશે, આપણા રૂહને ને દિલને બાળતી હશે. સો આનો નમૂનો અહીંયા નથી, પણ આ સૂરતુલ હુમઝામાં અલ્લાહ સુબહાન વ તઆલા આની વાત કરે છે કે આ સ્પેશિયલ આગ છે કે જે દિલને બાળશે. સો અહીંયા આપણને સમજ પડે છે હવે કે વેન અલ્લાહ સુબહાન વ તઆલા કહે કે જે કંઈ આખિરતની અઝાબ છે એ સખ્ત હશે. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ દેટ વી હેવ અન્ડરસ્ટુડ ફ્રોમ ધ કુરાન. મને જરાક એક વસ્તુ ઉપર આપણે નોંધ લઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા, અને ઘણી વખતે આપણે અહીંયા આ લેક્ચરમાં હું તમને બોલી ગયો છું આશાઓ ને ડર, બરાબર કે નહીં? હોપ એન્ડ ફિયર. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કુરાનમાં પણ એ જ ટેકનિક યુઝ કરે છે. ઇન દેટ સેન્સ આપણને સમજવા જેવું છે કે કેમ. આપણે જોશું ને તો જ્યારે જન્નત અથવા જન્નતીઓની વાત કરતા હશે ને કુરાનમાં, તો આગળ અથવા પછવાડે એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા જહન્નમ અને જહન્નમીઓની વાત કરશે, અને વાઇસ વર્સા. જહન્નમ અને જહન્નમીઓની વાત કરતા હશે તો આગળ અથવા એની પછવાડે જન્નત અને જન્નતીઓની વાત કરતા હશે. શા માટે? બિકોઝ
અલ્લાહ સુબહાન વતાલા આપણને છે ને બેલેન્સ આપવા માગે છે. અહીંયા આપણા દિલમાં બેલેન્સ લઈ આવે. કારણ કે જો એ બેલેન્સ આપણે ન રાખીએ તો ઘણી વખત શું થઈ જાય કે આપણે એની રહેમાનિયતથી નિરાશ થઈ જાય છે અને ઘણી વખતે એની રહેમાનિયતથી ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે. ઓવર કોન્ફિડન્સનો મતલબ કે આપણે ગુનાઓ કરતા ને કે પછી માફી માગી લઈશું, પછી માફી માગી લઈશું, પછી વી આર ઓવર કોન્ફિડન્ટ અબાઉટ હિઝ મર્સી. તો અલ્લાહ સુબહાન વતાલા આપણને આ જ્યારે નકશાઓ આપે છે ને કુરાનમાં જન્નત અને જહન્નમને, એવી રીતે આપણને સમજાવે છે ને એવી રીતે આપે છે કે આપણે બેલેન્સમાં રહીએ. ન આપણે નિરાશ થઈ જાય એની રહેમાનિયતની અને ન આપણે ઓવર કોન્ફિડન્સ થઈ જાય એની રહેમાનિયતની. મીન્સ કે અલ્લાહ સુબહાન વતાલા દયા અને દયા કરનાર છે એવી રીતે કે તમે ઈમાનદારો, તમે ગુનાઓ કરી લીધા હો તો તમારી પાસે ઇસ્તિગફારનો રસ્તો છે કે જે ઇસ્તિગફારથી તમે પાછા મારી પાસે આવી જાઓ. હું તમારા માટે દયા કરનાર છું, તમે આવો મારી પાસે ઇસ્તિગફારથી આવો. પણ એવું નહીં કરો કે તમે ગુનાઓ કરતા હો એ આશાએ કે અલ્લાહ સુબહાન વતાલાની રહેમાનિયત મને કામ આવશે, એ ટાઈમે હું તને અપીલ કરીશ કે તારી રહેમાનિયતથી મને તું બચાવ. સો અહીંયા આપણને બહુ ક્લેરિટીથી કહે છે કે જો બેલેન્સ રાખો તમે તો જ યુ વિલ બી સક્સેસફુલ ઇન ધીસ વર્લ્ડ એન્ડ ધ વર્લ્ડ હિયર આફ્ટર. અને આ એકચ્યુઅલી આપણે જોશું ને તો સૂરત વાકિયામાં એવું સરખી રીતે આપણને સમજાવે છે. એમાં શબ્દો યુઝ કરે છે અસહાબે મૈમનાત. અસહાબે મૈમનાત એવા છે માણસો કે જેને જ્યારે ઉઠશે ને આખરતમાં ત્યારે એ લોકોના હાથમાં રાઈટ હેન્ડમાં એ લોકોને કિતાબ આપવામાં આવશે. એનો મતલબ એમ થાય છે કે દે હેવ ડન સમ વન્ડરફુલ થિંગ્સ ઇન ધર લાઈફ્સ એન્ડ દે આર ગોઈંગ ટુ બી નાવ રિવોર્ડેડ ફોર ઇટ. અને કે અસહાબે મૈમનાત. બીજા જે અસહાબ છે એ લોકોને અસહાબે મશઆમાત. મશઆમાત એવા છે કે જેના ડાબા હાથમાં એ લોકોને ચોપડીઓ આપવામાં આવશે. ઇનફેક્ટ they will realize themselves કે now we have done something terribly wrong here and we have to now suffer. So Allah subhanahu wa ta'ala again in Surah Al-Waqi'ah આપણને એવી રીતે સમજાવે છે કે જો આવા એ માણસો છે કે જે આવી રીતે ખુશ થશે, આવા એ માણસો છે કે જે ગંભીરતામાં હશે, અને સૌથી વધારે પણ ફોરવર્ડ માણસો છે એ લોકો માટે બોલે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે એ લોકોને શું મળશે. સો આવી રીતે આપણને નકશાઓ દોરી અને આ બેલેન્સમાં રાખીએ છીએ. ઇનફેક્ટ આપણે જ્યારે દુઆ ઇફ્તિતાહ પઢીએ છીએ ત્યારે આપણે શું પઢીએ છીએ દુઆ ઇફ્તિતાહમાં? ઇનફેક્ટ પહેલા જ વર્ષમાં આપણે કહીએ છીએ વઅયકન્તુ અન્નકા અંતા અરહમુર રાહિમીન ફી મૌઝિ અફવી વ રહમા વ અશદ્દુલ મુઆકિબીના ફી મૌઝિ નકાલી વન નકીમા. એમાં આપણે શું કહીએ છીએ? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મને યકીન છે, જો આપણે કહીએ છીએ મને યકીન છે મારા રબ કે તે રહમત અને માફીની જગ્યાએ મહેરબાન છે. we accept that કે એની દયા બહુ મોટી પોડી છે. એટ ધ સેમ ટાઈમ આપણે કહીએ છીએ અને અઝાબની જગ્યાએ તું સખત અઝાબ આપનાર છો. You see, in this sense, Allah subhanahu wa ta'ala balances up. Quran આપણે જ્યારે વાંચતા હોય ને તો we need to be balancing up like that, the way that Allah subhanahu wa ta'ala ની ટેકનિક યુઝ કરતા હોય છે કુરાન શરીફમાં. અને જો આપણે આ જ આયતોમાં 34 આયત આપણે આજે અઝાબ જ ઉપર પડ્યા ને, અઝાબ જ ઉપર પડ્યા ને, કાલે આપણે જન્નત ઉપર પડશું. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વર્ષ 35માં હવે સમજાવે છે કે જન્નતીઓ માટે હું શું કરીશ. You see, so he is balancing it out. So inshallah આપણે next week શું કાલે સન્ડે છે બરાબર કે નહીં, સન્ડેના આપણે વર્ષ નંબર 35 જન્નતીઓ માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે. Yeah, that's a very interesting topic to understand, but very briefly we'll do it inshallah. ભાઈઓ આપણે તમારી પાસે 2 મિનિટ લઉં જરાક, કારણ કે આજે નહીં પણ આજે દિવસો છે અય્યામે ફાતિમાના, તો આપણે બીબીને યાદ કરીએ થોડાક શબ્દોથી. બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામની જે ઇજ્જત હતી ને, રસૂલ ખુદાએ એક એવું સ્ટાન્ડર્ડ રાખ્યું હતું બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામનું કે આજે એનું સ્ટેટસ અને સ્ટેચર એણે રાખ્યું હતું. હી સ્ટાર્ટેડ ઇટ. આ ગિફ્ટ હતી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી બીબી ફાતિમા રસૂલ ખુદાને.
અને આજે કોઈ પણ ભાગના મુસલમાનો રિફ્યુઝ નથી કરતા કે અગેન્સ્ટ નથી જતા, પણ તે એડમિટેડ કે એનું સ્ટેટસ બહુ હાઈ હતું. ટુ ધી એક્સટેન્ડ કે આજે તમે ફેમિલીમાં પણ તમે જુઓ તો એનું સેન્ટ્રલ રોલ હતું. એ હતી દુખ્તરે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝૌજએ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અને કોની માં હતી? હસનૈનની, ઝૈનબ કુલસુમની. Central figure to such an extent that not only was she central in the family, but also central figure to provide a family who is going to be the role models for pristine Islam. Ahlul Bayt alayhimus salam. This is the status of the Lady Fatima Zahra alayha salam. To the extent, આપણે કહીએ, to the extent કે મલાઈકાઓ પણ એ લોકો આવા માગતા હતા વધારે પડતા ટુ હાસિલ કરે શરફ ખિદમતનો. બીબી ફાતિમાની ખિદમતનો હાસિલ કરવા માટે they wanted to come to the house of the prophet. To the extent કે એક જમાનો આવ્યો રસૂલ ખુદાના અંતનો, એટલે કે આખરી વખત હતો. બીબી ફાતિમાના જાનો એટલે કે ખોળામાં એનું માથું લઈને બેઠા હતા. દરવાજામાં જે નોક થયો ને એ કોણ હતું? મલાઈકુલ મોત. એ પણ ઇજાઝત વગર અંદર નહોતો આવતો. નોક્ડ. બીબી ફાતિમા કહે છે હમણાં નહીં તમે આવો. બાબા રેસ્ટ કરે છે. પાછો. A time came when she started to cry. આંસુ નીકળ્યા એના, ને જ્યારે આંસુ પડ્યા રસૂલ ખુદા ઉપર, ત્યારે રસૂલ ખુદા કહે છે બેટી શું બાબત છે, શું થયું છે? કે કોઈ ખખડાવતું હોય છે, જાતું નથી, કોઈ ખખડાવે જ છે. તો કે એને ઇજાઝત આપ, મલિકુલ મોત છે, મારી રૂહ કબ્ઝ કરવા આવ્યો છે. રસૂલ ખુદાના ગયા બાદ ઇતિહાસમાં આપણને મળે છે, ઘણા કહે છે 6 મહિના, ઘણા કહે છે 75 દિવસ. પણ એ 75 દિવસ એના ગયા બાદ બાબે ફાતિમા 75 દિવસ જ રહ્યા. કે એક વાત એ છે. બીજી વાત કે જે જુલમો શરૂ થયા એ ઘર ઉપર, અહલુલ બૈતના ઘર ઉપર, એ પણ આપણે કહી શકીએ કે દે વેર ઇન અ વે ટેરેબલ. પણ બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ 75 દિવસ બાબા પછી રહ્યા. અને એ જુલમ જે એના ઉપર થયો હતો એ તો ઘણા ઝાકીરો અને આલિમો એના ઉપર વાત કરશે. પણ એક વસ્તુ જ્યારે હું આજ ગઈકાલે જોતો હતો તો મારા મગજમાં એ બેસી ગયું કે આટલા વીકનેસ હોવા છતાં પણ એના જે અંતના દિવસો આવ્યો અને છેલ્લો દિવસ, કારણ કે એમાં લખાણ બરાબર નહોતું, પણ આપણે કહી શકીએ કે એનો જે છેલ્લો દિવસ હતો એ ટાઈમે પણ ઉઠી 2 દીકરાઓને હસન અને હુસૈનને લઈને રસૂલ ખુદાની કબર પાસે ગયા. શું કહ્યું રસૂલ ખુદાને એ આપતા નથી અને મને ખબર નથી. પણ ત્યાં નમાઝ પડીને પછી ઇમામ હસન અને ઇમામ હુસૈન એના 2 લાડલા છોકરાઓને એની છાતીની સાથે બોસો આપ્યો અને કહે છે કે હવે તમે તમારા બાબા પાસે જાઓ. મસ્જિદમાં એ નમાઝ પડતા હતા. છોકરાઓ ગયા 2 મસ્જિદ પાસે એના બાબા પાસે. પોતે ગયા એના ઘરે, બાથ લીધા, ગુસલ કાઢ્યું અને પછી અસ્માને બોલાવીને કહે છે કે અસ્મા, હું હમણાં નમાઝ પડીને હું સુવા જાઉં છું. થોડાક વખત પછી તું રાડ પાડજે, 3 વાર રાડ પાડજે. હું તને જવાબ ના આપું તો આવજે મારી પાસે. અને અસ્માએ એવી રીતે જ કર્યું. 3 વાર રાડ પાડી પણ જવાબ ન મળ્યો. અને અસ્માએ જ્યારે અંદર ગયા ત્યારે બીબી ફાતિમા અલૈહા સલામ રહેમતે પહોંચી ગયા હતા અલ્લાહની. હવે ત્યારે જ ઇમામ હસન ને ઇમામ હુસૈન આવે છે અને જોયા કે એની માં અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતે પહોંચી ગયા તો ખૂબ રડ્યા. ગયા ઇમામ અલી અલૈહિ સલામ પાસે ને ઇમામ અલી અલૈહિ સલામને બોલાવ્યા. ઇમામ અલી સલામ ઘરે આવ્યા ત્યારે એમ લખાય છે કે એના બિસ્તર ઉપર એની છેલ્લી વસિયત હતી. એમાં શબ્દો હતા કે તું મને
ગુસલ આપજે, તમે મને કફન આપજો અને તમે મને રાતના દફનાવજો. આ એક એક શબ્દ ઉપર મોટી કહાનીઓ છે. મને તું ગુસલ આપજે, એક મોટી કહાની છે. મને તું કફન આપજે, એમાં મોટી કહાની છે. અને મને રાતના દફનાવજે, એના પણ મોટી કહાનીઓ છે. જે અય્યામે ફાતિમાના દિવસોમાં તમે આ કહાનીઓ સાંભળતા રહેશો. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માગીએ કે આ નાની સરખી મજલિસ અને આ બીબી ફાતિમાનું જે બયાન છે અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે અને આપણા મરહૂમોને આપણે બધાને આપણા ગુનાહો માફ કરે અને આપણે જન્નત નસીબ કરે અને આપણે આ દુનિયામાં તૌફીકાત આપે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.